ત્યાં છે. ધન્યવાદ. આપણે હવે કાર્યક્રમને આગળ વધારીએ. કાર્યક્રમને આગળ વધારતા આગળનું નૃત્ય છે કહાડી ટાંગી નૃત્ય ડાંગ જિલ્લા. આપ સૌ જાણો છો કે ઉજવણીના 3 પ્રસંગ એક સાથે આપણે ઉજવી રહ્યા છીએ. એટલે સૌ કોઈને આ બાબતે આનંદ છે. આપણે તો આઝાદી કઈ રીતે મળી એ માત્ર પેપર ઉપર અગર તો પ્રવચનથી જાણી શકીએ છીએ. પણ અંગ્રેજી શાસનની અંદર જે જુલમ હતા, જે ગુલામી હતી, જેણે જાણ્યું હશે એને જ ખબર પડે. ખેડૂતોને પણ ખૂબ મુશ્કેલીઓ હતી. અનાજ ઘણું ઓછું પકવતા, ખાવટી પદ્ધતિ ચાલતી. એક ફરો ભાત રહ્યો તો 2 ફરા ભાત ફરી પાછા સરકારને ગામને વચ્ચે એ ખાવટી હોય એ ખાવટી રૂપની અંદર એ ભાત ભરી આપવા પડે. કે જ્યાં આપણા પવિત્ર લોકસભા ચાલે છે, દેશની કાયદા ઘડવા માટે મોટામાં મોટી સંસ્થા, અને એ સંસ્થાની અંદર એટલે કે લોકસભામાં પણ ભગવાન બિરસા મુંડાની મૂર્તિનું સ્થાપન, સ્ટેચ્યુ, ફોટોગ્રાફ ત્યાં મૂકવામાં આવેલું છે. ગુજરાતના માન્ય મુખ્યમંત્રી તરીકે આપણા નરેન્દ્રભાઈ મોદીજી આવ્યા ગુજરાતમાં.
અને એમણે ઇતિહાસ તાજો કરાવ્યો. અને દર વર્ષે 9મી તારીખે 9 ઓગસ્ટના દિવસે આપણે સૌ ભારત અને ગુજરાતના 8% અને ગુજરાતના 15% ટ્રાઇબલો દ્વારા આપણે એને આદિવાસી દિવસ તરીકે ઉજવીએ છીએ.